જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો? બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. એન્ડ યસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો ઓફ ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ્સ, હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ્સ. બરોબર છે. સો યસ, જો અત્યારે ઇંગ્લિશ જે છે એનો માહોલ જમી ગયો છે. બરોબર છે. તમે એટલીસ્ટ 12મા પછી તમે જ્યાં પણ જાઓ, બરોબર છે, ત્યાં તમને એટલીસ્ટ ઇંગ્લિશ સમજતા આવડવું જોઈએ. સામેવાળો કોઈ બોલે છે, રાઈટ, તો ઇંગ્લિશ એમાં તમને સમજતા આવડવું જોઈએ. જો તમને નથી આવડતું ક્યાંક ને ક્યાંક, જો કે ભાષાનું કોઈ મહત્ત્વ હોતું નથી ફોર યોર સ્કિલ્સ ઓફ અર્નિંગ મની. બરોબર છે. મેઇન વસ્તુ તો એ જ છે. આફ્ટર મે બી 12મા પછી 3, 5, 6 વર્ષ પછી એક જ મોટી હોય કે ભાઈ એક કમાવાનું છે. તો ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ઓફ લેંગ્વેજ કે ભાઈ તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, અને જો ઇંગ્લિશ ના આવડે તો તમે પૈસા ના કમાવી શકો અથવા સ્કિલ ડેવલપ ના કરી શકો. બટ યસ, સ્કિલ્સ જે તમે એક લેવલ સુધી, પ્રોફેશનલ સુધી પહોંચો, ત્યાં માટે ઇંગ્લિશ તમારું ખૂબ કામનું બનતું હોય છે, રાઈટ. અચ્છા, હવે જો તમે એક વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખો, જો ઇંગ્લિશ શા માટે જરૂરી છે, તો કે આપણે કહી દીધું કે સ્કિલ્સમાં જે છે ડેવલપમેન્ટ માટે, તો આપણે એના માટે ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ. ના કે પોતાને એક વસ્તુ ધ્યાન રાખજો કે ક્યાંય તમે જશો ત્યાં તમને એવું તો નહીં જોઈએ કે ભાઈ ઇંગ્લિશના ઉપર જોબ મળતી હોય. ઇંગ્લિશના હિસાબે જોબ ના મળે એવું બની શકે કે ભાઈ તમારી જો બધી સ્કિલ્સ છે, તમને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, યાર તમે પહેલાં ઇંગ્લિશ શીખો. પણ ઇંગ્લિશના બેઝ ઉપર જો તમને જોબ મળે એવું ક્યાંય નથી. એટલે આ માઇન્ડમાં કાઢી દો કે હું ઇંગ્લિશ બોલતા શીખીશ, રાઈટ, તો એક મારું પ્રોફેશનલ ડેવલપ થશે, રાઈટ, અને મને કંઈક સારો પૈસા કમાવાનો ઓપ્શન મળશે. ધીસ ઇઝ નોટ પોસિબલ. સો લેટ્સ સ્ટાર્ટ. તો યસ, આ હતો આપણો મોટિવ કે ભાઈ તમને ઇંગ્લિશ સ્પીકિંગ કેમ શીખવી જોઈએ, રાઈટ. હવે મેઇન કે તમારે જેના ઉપર આ વિડીયો છે, બરોબર છે, હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ ટુ સ્પીક ઇંગ્લિશ, બરોબર છે. તો જો સૌથી પહેલાં તમે નાના હતા, તમે ગુજરાતી કઈ રીતે શીખ્યા? શું તમને કોઈ શીખવાડી ગુજરાતી બોલતા? એ વસ્તુ અલગ છે કે ભાઈ તમે પહેલા ધોરણમાં, જુનિયર સિનિયરમાં ગયા ને તમને થોડું ઘણું કખ ગગ શીખવાડી, એ વસ્તુ બીજી છે. પણ પહેલા ધોરણ સુધી તો તમે બોલતા હતા, રાઈટ. એવા ઘણા બાળકો છે પહેલા ધોરણ સુધી બોલતા હોય છે ગુજરાતી, એમને કોણે શીખવાડી? તો ફર્સ્ટ મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ ટુ લિસન ધ ઇંગ્લિશ. ટુ લિસન, બરોબર છે. તમે સાંભળશો જેવું એ જ તમને માઇન્ડમાં ઉતરશે. હવે લિસન કઈ રીતે? તમે મૂવી જોતા હશો, ઇંગ્લિશમાં જુઓ. તમે બોલિવૂડ જોવો છે એના કરતાં હોલિવૂડ જોઈ લો, બરોબર. કાર્ટૂન્સ જોતા હશો, ઇંગ્લિશમાં જુઓ. લર્નિંગ, જે તમે સપોઝ કોઈ એક્સ ફિલ્ડમાં જાઓ છો, બરોબર છે, તો એના કોઈ ઇંગ્લિશના એજ્યુકેટરને પકડો, રાઈટ. અને કંઈ ના આવડે તો થોડો ટાઈમ કાઢો કે જે ઇંગ્લિશ વિડીયો તમને, જે કોમેડી, એન્ટરટેનમેન્ટ, કંઈ પણ જે પણ તમને ગમતું ઇંગ્લિશમાં જુઓ, બરોબર. સેકન્ડલી, તમે એ લિસન કરશો તો તમારા માઇન્ડમાં ઉતરશે. નાનું બાળક એ તમને નાનું બાળકની જેમ જ, કારણ કે તમે ફર્સ્ટ છો, રાઈટ, તો તમારે નાના બાળકની જેમ જ ઉછળવાનું. હવે આપણે વાત કરી કે ભાઈ જે બાળક જે છે સૌથી પહેલાં એ સાંભળે, બરોબર છે. હવે સાંભળ્યા પછી શું એ કંઈક બંધ થઈ જાય, બરોબર છે, એ શીખે કઈ રીતે બોલતા, બરોબર છે. તો સેકન્ડ સ્ટેપ ઇઝ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ ટુ સ્પીક, બરોબર. એક વસ્તુ ધ્યાન રાખો, નેવર યુ વિલ not understand the English language, or you can't speak, or you never speak the English language by only the grammar, બરોબર છે. જો એક વસ્તુ સિમ્પલ સમજો, ગ્રામર ઇક્વલ ટુ ઇંગ્લિશ નથી, બરોબર છે. આઈ રિપીટ, ગ્રામર ઇક્વલ ટુ ઇંગ્લિશ નથી. ઇંગ્લિશ ઇક્વલ ટુ ગ્રામર પ્લસ સ્પીકિંગ પ્લસ લિસનિંગ પ્લસ મોર એન્ડ મોર. ગ્રામર ઇઝ અ પાર્ટ ઓફ ઇંગ્લિશ, બરોબર છે. ગ્રામર ઇઝ અ પાર્ટ ઓફ ઇંગ્લિશ. યુ કાન્ટ ટેલ દેટ કે ભાઈ અચ્છા ગ્રામર શીખી લો એટલે ઇંગ્લિશ આવડી ગયું. શીખો. 12મા સુધી શું કર્યું છે? ગ્રામર તો શીખ્યા છો. તમારી આખી બુક 12માનું ગ્રામર તો બોલતા આવડે છે તમને અત્યારે? નહીં. તો સેકન્ડ સ્ટેપ, જેવું આવડે એવું ગ્રામર સાઈડમાં મૂકો. જેવું આવે એવું તમે, કારણ કે શું છે, જેટલું લિસન કરશો ને, જેટલું લિસન કરશો એટલું તમારી ગ્રામેટિકલ મિસ્ટેક જતી રહેશે. આઈ ટેલ યુ, જેટલું તમે લિસન કરશો એટલું. એટલે લિસનિંગ ઉપર પહેલાં ફોકસ, સેકન્ડ સ્પીક કરો. કોના જોડે? ઘરવાળા જોડે, બરાબર. ઘરવાળા ક્યાં મજાક ઉડાવવાના છે, બરાબર. મજાક ઉડાવે તો બી આમ ચાલે રાખો. ઘરવાળા હવે ઉડાવે તો આપણા જ કહેવાય, બરાબર છે. વાત કરો એમના જોડે, એમને ખબર ના પડે તો બી વાત કરો, બરાબર છે. પછી એમને સમજાવો. જેમ કે હવે મમ્મી પપ્પા હોય કોઈના, બરાબર છે, તમને ખબર ના પડે, કોઈ એજેડ હોય તો 40-50, કારણ કે એ ટાઈમમાં હવે ઇંગ્લિશનું શું હવે, બરોબર છે. તમે કહેશો તો એવું કહેશે ખબર નહીં પડતી, અથવા તમારો મજાક ઉડાવશે XYZ, તો એ તમને એમને પછી સમજાવો કે અચ્છા મેં આ તમને કીધું. તો તમારી બે વસ્તુ થશે, લિસનિંગ કર્યું, એના ઉપર સ્પીકિંગ કર્યું, એન્ડ સેકન્ડ અન્ડરસ્ટેન્ડિંગ કર્યું. આ થઈ ગયું. લિસનિંગ અને સ્પીકિંગ તમને એ ફોર્સ આપશે જે ઇંગ્લિશમાં કે જે તમે ક્યાંય નહીં જોયો હોય. તમે જાઓ, બરોબર છે, ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ ચાલતા હોય છે. મારો પણ એક ટ્રાયલ છે કે ભાઈ હું અહીંયા ઇંગ્લિશ સ્પીકિંગ ચાલુ કરું, બરોબર છે. ઇફ યુ વોન્ટ યુ કેન ડુ કમેન્ટ, બરોબર છે. આમાં
આ જ રીતે હું સ્કિલ્સ ડેવલપ, ખાલી ગ્રામર હશે બરાબર છે, જો જે હિસાબે હું કોર્સ બિલ્ડ કરવા જઈ રહ્યો છું બરાબર છે, એમાં ગ્રામર હશે પણ હું હજુ વિચાર્યું છે, ખાલી હજુ ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું બરાબર. ઇફ યુ વોન્ટ આઈ કેન ડૂ ઇટ, બટ એના માટે રિસ્પોન્સ જોશે બરાબર છે તમારો, બરાબર છે. એમાં એ જ વસ્તુ રહેશે, ગ્રામર હશે પણ ઇમ્પોર્ટન્સ ગ્રામર ઉપર નહીં હોય, ઇમ્પોર્ટન્સ હશે ફક્ત ને ફક્ત આપણી પર્સનાલિટી ઉપર બરાબર છે, પર્સનાલિટી ઉપર. તમે જોતા હશો કે જ્યારે સમાચાર બરાબર છે, જ્યારે એને ઇંગ્લિશના ને લાઈવ ન્યૂઝ જોવાના ઇંગ્લિશમાં, એમાં તમને ખબર પડી જશે એમની ઢગલી ગ્રામેટિકલ મિસ્ટેક હોય, બટ યુ કાન્ટ ટેલ ધેમ કે ભાઈ તમે જે છે આવી રીતે ગ્રામેટિકલ એ તમને સંભળાવીને જતો રહેશે જો તમે એમને મળતા હોય. લેટ્સ ઇમેજિન કે ભાઈ એમને મળતા હોય, રાઈટ. તો ઇટ્સ નોટ પોસિબલ દેટ યુ કાન્ટ લર્ન ઇંગ્લિશ બાય ઇફ યુ ડોન્ટ નો ધ ગ્રામર બરાબર છે, શીખી શકે. બટ યસ, ગ્રામેટિકલ મિસ્ટેક જ્યારે તમે પ્રોફેશનલ કામ કરતા હોય, પ્રોફેશનલ બરાબર છે સ્પીકિંગ, તો સામેવાળાને પણ આવડતું હોય ઇન શોર્ટ બરાબર, તો ત્યાં થોડી ઘણી ગ્રામેટિકલ મિસ્ટેક, બટ યસ આપણે એ પણ શીખી લઈશું. પણ ફર્સ્ટ બે ફોકસ આ જ વિડીયોનો મોટિવ છે, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. લિસનિંગનો હું કંઈ જ ના મળે ને તો મેં તમને લાઈવ ન્યૂઝનો સોર્સ કહી દીધો બરાબર છે, અથવા તમે જે ફિલ્ડમાં હોય જે કરતા હોય અત્યારે સાંભળો એને, લિસનિંગ. સેકન્ડ તમારું હતું સ્પીકિંગ. હવે થર્ડ અને છેલ્લું સ્ટેપ બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ તમે આ તો કરી દીધું, એમાં તમને 90-95% તમારું કામ આ વિડીયોમાં જે બેઝિકનું હોય છે, ઇંગ્લિશ સ્પીકિંગનું બેઝિક બરાબર છે, એ ક્લિયર થઈ ગયું. હવે જે થોડું ઘણું બાકી છે, એક્સપર્ટની માટે આ વિડીયો છે જ નહીં બરાબર છે, આ વિડીયો ફક્ત બેઝિક ઇંગ્લિશ સ્પીકિંગ માટે છે બરાબર. એક્સપર્ટ માટે જેમ મેં તમને કીધું કોર્સનું ડેવલપમેન્ટ હું કરી રહ્યો છું, ફ્રીમાં જ હશે ઓલમોસ્ટ, કે ભાઈ જેમ જેમ મારે વિડીયો બનાવવાનું થતું રિસ્પોન્સ આવતો રહેશે એમને વિડીયો બનાવતા જઈશું. ઓકે, તો હવે સેકન્ડ અને થર્ડ આમ મેં તમને કીધું મોસ્ટ ઓફ ક્લિયર છે. થર્ડ હશે વોકેબલરી. જ્યાં સુધી તમને શબ્દ જ નહીં ખબર હોય, જેમ કે હજુ પણ મે બી ઘણાને આમાંથી જ નહીં ખબર હોય એટમોસ્ફિયર એટલે શું બરાબર. જ્યાં તમને નહીં ખબર હોય આ વસ્તુ, એટમોસ્ફિયર એટલે વાતાવરણ બરાબર, આવા જે શબ્દો હોય કે જે જનરલ જે ડેલી યુઝમાં યુઝ થતા હોય, એવા શબ્દોનો કોઈ મતલબ નથી કે જે યુઝ જ નથી થતા બરાબર, યુઝલેસ બરાબર. તો એને આપણે કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણે જે છે નોર્મલ વર્લ્ડમાં કઈ રીતે આગળ વધવું છે એ શીખવું છે, ના કે એક સ્પેસિફાઈક કંઈક પોતાને મોટા કહેવાનું બરાબર છે. યુઝલેસ એટલે કે કોઈ વપરાતા નથી એ વર્ડ્સ, તો એને કોઈ વિચારવાનું એને કોઈ મતલબ નથી બરાબર છે. યસ, તમારે વોકેબ કરવાની કઈ રીતે કે જે જનરલ વર્ડ્સ યુઝ થતા હોય છે, રાઈટ. તો યુ શુડ લર્ન દેટ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ વિડીયો રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જ કરજો. મળીશું એક નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.